હરિ ગુરુ શાંતની જય. સદગુરુના ચરણે નમો, સદગુરુના ચરણે નમો ને માગો પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુજી દિયો મને અમૃત રસનો સ્વાદ. આજનો પ્રસંગ જો કે દશમ આવે એટલે મને વાલમ વાલી દશમ. અહીંયા કાયમ દશમ હોય ને મારે દશમનું કાયમ વર્ણન કરવાનું. અમારા ગુરુ મહારાજનો વાર એટલે ગુરુવાર રમેશ ભગત અને કંચુબેનના આંગણે સૌરવીરા મુકામે અને પવિત્ર અને પાવન ધરા ઉપર આજ આવો ગુરુવાર અને દશમનો બેયનું મિલન એક થયું છે. વાહ! કારણ કે ગુરુ હોય દશમી. આપણને આજ દશમનો મહિમા સમજાવવા માટે બરોબર ગુરુવાર આવ્યો છે. આમ આપણને ગુરુ મહારાજ દશમીનો મહિમા સમજાવે. કહત કબીરા સુન મેરે સાધુ બાત કહું મેં ખરી, આ દુનિયા એક નંબરી મેં તો 10 નંબરી. આ રથ હાલતો હોય તો એનો અર્થ શું? કે 10 નો અર્થ શું? કે રથ 10 રથ. આ રથનો અર્થ શું છે? 10. રામ રામ તો બધાય કહે, દશરથ કહે નહીં કોઈ. એક વાર દશરથ કહો તો કોઈ રામ કહેવાનું ન હોય. આખું જગત રામ રામ કરે પણ રામનું નામ ન બોલે. કે જે કશું વળે નહીં વાતુથી વડા નો થાય. જો પાણી બોલો એ માખણ ખાતો બધા જગત થોડું કઈ લોકો ખાય પણ બધા કડક બે જાવ. જો સદગુરુની વાતો સાંભળવી છે, કાયમથી સાંભળવી છે ને આપણે સાંભળવાની જ છે. પણ સાંભળ્યા કોઈ સુખ નથી, આપણને બધાને ખબર છે. જ્યાં સુધી ભેંસ કેમ પાણીમાં પડ્યું હોય ત્યાં સુધી એને બંગાયું ન પડે. એ પાણીમાં બહાર નીકળતા પાછી વાહે, કારણ કે કાંઠે ઊભી હોય. એમ આપણે જ્યારે સત્સંગમાં આવી સંતો પાસે બધા બેઠા હોય ત્યાં સુધી સાંભળતા હોય. અને પછી પાછું જે કાર્યક્રમ આપણે રૂપરેખા ગોઠવેલી એમાં આપણે 8 દી પાછા મતતા હોય. પછી એટલી બંગાળી વાંચતી હોય. સત્સંગમાં કાયમ જતા હોય પણ સત્સંગ આવો દુર્લભ છે. સત્સંગ આપણામાં બેહવો અઘરો છે. આપણે સત્સંગમાં બેહતા હોય પણ સત્સંગ આપણામાં બેહતો નથી. આપણે ભજનમાં જઈએ છીએ પણ ભજન આપણામાં બેહતું નથી. જો બેહતું હોય તો પરિવર્તન હોય. મહારાજ હમણાં વાત કરી કે આપણે કાયમથી બેહતો હોય તો આંખ હજી એવી ને એવી હોય, કાન આપણો એવો ને એવો હોય, આપણું નાકની કોઈ ઓલી ન હોય, આપણે બોલવાનું કંઈ કેન્દ્ર ન કર્યું હોય. આ તો સંતોનો શબ્દ અડે પણ આપણે સાંભળે સુખ નથી. આપણે આને સમજવાનું છે. સમજે એને સુખ થાય છે, સાંભળે એને નહીં. સાંભળે છે આખું જગત. મોરારી બાપુ સપ્તાહ વાંચતા હોય રામાયણ તો 10 લાખ માણા બેઠું હોય ને આમ કાંકણીનો અવાજ ન હોય એવો શાંતિ બધા સાંભળતા હોય. પણ જરાય પણ પરિવર્તન આવતું. અને જો એવું પરિવર્તન આવ્યું હોય તો એમને ઘણી સપ્તાહો કરી. એક ઓલા 10 લાખ, એક ઓલા 10 લાખ, એક ઓલા 10 લાખ, એવા તો એમને ઘણી સપ્તાહો બધા સુધરી ગયા હોય. આમાં આપણે પોલીસની જરૂર ન પડે. એ કહેતા હોય જો આપણે સુધરી જતા હોય તો આ એટલી એની ખર્ચા આપણી ઉપર ટેક્સ લગાડ્યા છે, આટલી એની પોલીસની શું લેવા. એ સાંભળે એટલે સુધરી ગયેલો જ છે, પછી શું એને કરવાનું. પણ એ ઘીરે આવીને પાછો હોય એવો ને એવો સાંભળે ત્યાં સુધી. આપણે સત્સંગમાં આપણે જ્યાં સંતો પાસે બેસી ત્યાં સુધી પાછું એ ખરેખરનો રંગ લાગી જાય. મળે પાછા હતું ને એવું જેવું. એટલે વાતને સમજવાની કોશિશ કરવાની. મેં હું કોણને ક્યાંથી આવ્યો, કેમ ધરી છે આ કાયા, આ ગુપ્ત ભેદથી એમે અજાણ્યા અમને ગુરુએ સમજાયા. લાલન की आयतक न ओळखाय हो तो બધા મિત્ર જગતની આયા. અહીંયા 2000 ની નોટ હું કાયમ કહું, 2000 ની નોટ આમ જન્મ લે નવ મશીનમાંથી આમ નીકળે પછી હાલતી નથી. શું લેવા એને સહીની જરૂર પડે છે ગવર્મેન્ટ.
જ્યાં સુધી સહી ન કરે ત્યાં સુધી કાગળિયું કહેવાય. અરે એમાં આપણે આ શરીર મનુષ્યનો દેહ માનવ ઉદરમાંથી આમ જન્મ થયો નવો નકોર આવી નોટ, પણ જ્યાં સુધી સદગુરુ સહી ન કરતા હોય આ નોટો બધી પાડી નાખી દીધી. કોઈને કોઈ સંભાળતું નથી. જેટલાને સંભાળવી છે આપણે દિવસ રાત આ બધા આખું જગતમાં જ્યાં જોવો ને હમણાં નરસિંહ આવે, ઘડીક થતા કબીર આવે, ઘડીક થતા રવિ આવે. આપણા કેમ ન આવે? આપણા ઘણાય હતા જ તે. જુનાગઢ હતો ને આપણા માણસો, આપણા મારા દાદાના દાદા એના દાદા રહેતા જ હોય જ તે આખા વિશ્વમાં ફરતો જ છે વસ્તુ, પણ અણી કાઢતા હોય. પડખે સંતો સમજાવતા હોય છે અને એ સમજતા આમ અવળું ચડાવતા હોય છે. નરસિંહ મહેતા કંઈક કહેતો હોય છે, બાપા આમ છે તમે સમજો સમજો સમજો. તારા આવડા લોકો સમજતા ને આમ અવળું ઉડાડતા હોય છે. નકમ તો બિલખામાં શેઠ સગાડે છે પાસે હોય ને આપણા ઘણાય, તો કેમ કોઈ નહીં એનું કેમ નહીં સંભાળવાનું? રામદેવજી મહારાજનું આવું આખ્યાન ગામો ગામ ધબધોકાર હાલે, આમ ફૂલ પાવરમાં હાલે, તો એ રમનારે કેમ બધા મરી જાય છે કે કેમ નથી રહેતો? રમેશ ઓલા બધા હરજી નો જાય, એમાં વાણિયા નો જાય, એમાં જે બધા રત્ના રાયકા નો જાય, એ કાયમ બધી રમે ને આવડા રમનારા કેમ નો આપી દે? એનો રથ શું? એનો રથ એવો છે જ્યારે જમ્પર કાપી નાખ્યા હોય ત્યારે આપણે શેડા ડાળ્યા હોય, ઉપરથી જમ્પર કાપી નાખ્યા પછી આપણે નહીં ત્યાં છેડા અડાડવી છે, હમણાં લાઈટ થાય છે, હમણાં થાય છે, હમણાં થાય છે, એટલે બધા અંધારામાં ઓલવી ગયા. લાઈટ થાય ને ચાલુ પાવરમાં છેડો અડાડવો પડે. અત્યારે સદગુરુ ચાલુ પાવર કહેવાય, પ્રગટ કહેવાય. તમે ગમે તાર પૂછો, રાતે 12 વાગે જાગી ગયા કદાચ તમને એવું કંઈક પૂછ્યું હોય પૂછવાનું, અને 12 વાગે તમે આમ બટન દબો તો તરત જવાબ થાય. તોય આપણે કેટલા દૂર રમીએ છીએ. તમે પહેલા તમારો અનુભવ કરો. આપણે પોતે પોતાને પહેલા ઓળખવાના છે. આપણે કોણ છીએ અને આપણું સ્વરૂપ કેવું છે. આ મકાનમાં કંચનબેન નહીં જ બેઠા હોય, મકાનને આપણે આવો બાપા આવો એ મકાન ન કે, એ કંચનબેન જ કે આવો બાપા આવો. હવે કંચનબેન ને કોઈ નથી ઓળખતા, બધા મકાનને ઓળખે, બધા શરીરને ઓળખ્યા. ભનુભાઈ બેઠા છે ને અકાભાઈ બેઠા છે ને, એટલે અકાભાઈ ને આંગળ અડે તો કીને કયો તે બાપા. હમણાં એવી વાત થઈ, મહારાજ એમ કહેતા હતા કે તમે આખા શરીર નામનું ભરેલું પડ્યું છે. આંખ છે, કાન છે, નાક છે, મોઢું છે, આંખો છે, ભીષણ છે, કોણી છે, કોંસો છે, ઘૂંટી છે, બધું છે, પણ એમાં કરશન મહારાજ ક્યાં છે? એ કેદી આયા આ વિશ્વની અંદર? અહીંયા તો આ પાવર પડ્યો તો આ ટીચી કેમ પ્રગટ કર્યું? અહીંયા મકાન નતું, અહીંયા આપણે નો બે પરમાત્મા હતો એ રીતે, પણ આ પ્રગટ નતો. આ જે લાઈટમાં ગ્લોબ ચડાયો ને એટલે પ્રગટ કહેવાય, ગ્લોબ કાઢ નાખો એટલે વ્યાપકમાં કહેવાય લાઈટ. પરમાત્મા તો હરિ વ્યાપક સર્વત્ર સમાના, પણ જ્યાં હોય પ્રગટ વહી મેં જાના. જ્યાં પ્રગટ છે ને નકર તો આપણે અંધારે આ બધી લાઈટ શું લ્યો છો વાહનને, એટલી બધી લાઈન તો છે જ તે વાયર તો લાઈટના, છતાં આપણે લાઈટ ચાલુ કરવી પડે છે. એની હેઠે અંધારું જ છે. આવડું તમારો ગામમાં અમારા ગામમાં પાવર આવે બધું અહીંથી જ આવે છે, તમારા વાયરમાં જ આવે છે, તો અમારે લાઈટ આપણે આવી તો બધાને લાઈટો કરવી પડે. કેમ એમ? કેટલું બધું બોલાવણી વાળું. કેમ કે આ ટીસીમાં ન જાય ત્યાં સુધી 11 માંથી પાવર કામનો નથી. 11 માં જેટલા નાખવા જાય, અમારા ગુરુને થોડીક જરૂર પડે. અમારે ગુરુ શું લેના છે? અમારે તો માતાજી છે, અમારો ભગવાન છે, એ અમારે શું ગુરુ જરૂર? જે ઈ બધા કીધા એ બધા હળગી ગયા. અમારા ગુરુની ન જરૂર પડે. રામને જરૂર પડે, કૃષ્ણને જરૂર પડે, રામાપીરને જરૂર પડે, દાસી જીવનને, રવિને, ભાણને, તિકમને, આ બધાને જરૂર પડે ને આપણાને કેમ કોઈ ન જરૂર પડે? વિચારો તો ખરા. અહીંયા જન્મે ને એને કંઈક બનવું હોય તો કંઈક કરવું પડે. પેલો પ્રથમ એ છે, મનુષ્ય બનવું હોય, શરીર મનુષ્યનું મળી ગયું એ પાકું, પણ મનુષ્ય બનવું હોય તો કંઈક કરવું પડે. તો પહેલા પ્રથમ આપણે વિચાર કરો કે અહીંયા જેટલા ભણે એટલે ઇન્સ્પેક્ટર થાય. બોલો, જન્મેલો ગમે એવો હોય, પણ ભણે ને તો ઇન્સ્પેક્ટરનું બોર્ડ લાગે. જન્મેલો કોઈથી દારૂડિયો જન્મે? કોઈ જન્મતાય નથી. અહીંયા કોઈ એવો જ, અહીંયા બધા થયા. જેવો જેવો સંઘ થયો એવા બધા થઈ ગયા. સંતોનો સંઘ થયો એવડા બધા સંતો બની ગયા, અને જે કાર્ય કરતા એવામાં બેઠા એવા બની ગયા બધા. અને આ તો સંતોનો સ્વભાવ એવો હોય જનેતાની કોઈ નહીં જેવું. આપણને ધીમે ધીમે અટપટું ન થાય અને
માં કેમ ફોલાવતી નાક દબી દવા પી દે, એમ સંતો નાક દબી કે દબી તો કાયમ રહે, નકા નાક નથી રહે એવા, કાયથી નાખે એવા છે બધા, રેવા મૂકી દીધા. એટલે નાકની કિંમત છે. આપણે ગુરુ મહારાજનું કેન્દ્ર એવું હોય નાક, કે જોઈજો આને ધ્યાન રાખજો. હોય નાનું એવું પણ એની કિંમત બહુ હોય. એ એક કરોડ ઉડી જાય પછી કાંઈ કિંમત ન હોય. એટલે નાકે પાણી વાળવું, રેવડું મુખ. નાકને યાદ રાખવું, મારા ગુરુ મહારાજનું મુખ છે, મારા ગુરુ મહારાજનું નાક હોય, મારા ગુરુ મહારાજની આંખ્યું હોય, મારા ગુરુ મહારાજનો કાન હોય. આમાં કચરો ન નખાય, આને કચરો ન નખાય, આમાં કચરો ન કઢાય. જે પોઈન્ટ સંતો કરે છે એને શીલવંત સાધુ કીધા. શીલ કીને માર્યા? એક આંખને શીલ માર્યો, એ ઠેક ઠેક જ કરતી હોય. જ્યાં એવું કંઈક ભાળતા તરત ઊંચી નીચી થતી હોય, એટલે એને એક શીલ માર્યો. એમાં કામનો પ્રગટ થતું હોય. પછી એક કાનને શીલ માર્યો. જ્યાં શીલ તો દરવાજે તાળા માર્યું કે આપણે ભીતર દાવળ તાળા મારવી, એમાં શરીરના એટલા દરવાજા, એટલે એક એક દરવાજે એક એક લોક માર્યો સંતોએ. શું લેવા? મર્યાદિત થાય, બધી વસ્તુની જરૂર છે જ તે, પણ શીલવંત સાધુને વારે વારે નહીં, જેથી કરીને જેનું બદલાય નહીં. વ્રતમાં આ હવારમાં ટાઢો પવાર હોય, આમ ખરેખરનો 10 વાગે ને 11 વાગે તો ધમ ધખાય ફરી ગયો હોય. તું ઘડી પર મેં કેમ ફરી ગયો? હવારમાં મેં પગે લાગતા, આખું ગામ પગે લાગતું હોય હવારમાં. બપોરે આમ આવે આંખમાં આમડા કાઢી નાખે, આપણે પગે લાગવા જવું નહીં, આમું ન થકાય. એટલે હા એટલો બધો પાવર ફર્યો. પછી એનો 5 વાગે કે પણ લઈ જવાય ગયો હોય. આ એક જ દિવસની જિંદગી હવારમાં જલમ થયો, એટલે આ બાળક જો ઉગેલું કહેવાય. એટલે એમને બહુ ગમે બધાય, તમને હોતે ગમે બધા. કાલે ઘેરી ભાષામાં બોલે, કદાચ બાપુ કૂતરો કહેતો હોય આપણને વાંધો નથી, પણ એ કાલ સવારે થોડુંક યુવાન થશે ને, પછી આપણે એને કંઈક કહીશું તો આપણે આમ ડોળા એવા ખેંચતા આપણે આંખમાં આવડાવ્યા દઈશું તરત. ઓહો તમ દેખ્યો હવે એનો 5 વાગે પાછો અવસ્થા આવે ગઢપણની, તા પાછો ઢળઈ ગયો હોય. હવે 5 વાગે આમ આપણે જોયું. હવે આથમમાં તૈયારી. આ એક દિવસમાં 3 સ્વરૂપ બદલાય, સવાર બપોર ને હા. જેમ આપણને સંતો રીત કહે છે બીજું કઈ નહીં, પણ આપણે આપણા ઘીરે આપણું ઘર જ્યાં સુધી પોતે જે આપણને સંતો કહે છે એની ઉપર ધ્યાન દેવાનું બસ. પછી એના વચન ઉપર ગુરુ મહારાજ એમ કહેતા, હાલુણા મહારાજે પહેલું પદ આપણે લાલજી મહારાજનું કીધું કે 5 પટિકને પહેલા લીધી. આપણે દારૂ ચોરી જારી જુગાર કે માઉસ ન થાય. આપણે બેટી કેવી, બેની કેવી, માં કેવી, આવા આપણને બધું ખાવા જેવું ન ખાવા જેવું એ ન ખવાય. આટલા અંદર આંબા કેરીઓ હોય, સફરજન ચીકુ, એ બધા મનુષ્ય આટલું બનાવે. નાળિયેરી કેટલી દેર હોય તો અહીંયાથી નાળિયેર આપણને એ ન રાખે, પણ છતાંય આપણે કંઈક બીજું કરવું ન ખાવાનું થતા હોય એટલું મૂકી. એટલે મહાપુરુષોના શબ્દ એવા છે કે આત્માને ઓળખ્યા વિના રે આ લક્ષ રહેશે. તમે બધાને ઓળખો છો, પણ તમે આત્મા એટલે શું? આ તમને ઓળખો નહીં ત્યાં સુધી લક્ષ રહેશે ન મટે. એટલે જુનાગઢમાં નરસિંહ મહેતા થયો. કેમ નરસિંહ મહેતા જુનાગઢમાં જ છે? કેમ એમ? ઈ કે જૂનો ગઢજીને જાણી લીધો એ નરસિંહ બને, શિયાળિયા નો હોય. આપણે બધા જો ગુરુ મહારાજના શરણમાં આવી પોતાનું સ્વરૂપ આપણે પરિપૂર્ણ ઓળખી જાય તો નિશ્ચિત જેવો બની જાય. એ કે પ્રહલાદ ને પ્રથમ એવું હતું કેન્દ્ર, એ કે તારો ઈશ્વર ક્યાં છે? કે મારો ઈશ્વર તો બધે હોય, અણુમાં મેરોમાં બધે એક જ હરખો વધઘટ થાય એવો નહીં. કે થાંભલામ છે કે બધે હોય તો થાંભલામાં હોય જ ને. એટલે થાંભલા ધખાયો પછી થાંભલો ફાટ્યો ને નરસિંહ જ્યાં સુધી આ થાંભ ફાટે નહીં ત્યાં સુધી આ નરસિંહ કોઈ જ ન થાય. જ્યાં સુધી આની મેં માણસ છું
આ બેનું છે. મેં માણા નથી અને આ બેનું નથી. જ્યારે અહીંયા ઊભો થાય આપણને અંદરથી તો મેં કોણ છું? શરીર મેં માણાનું લીધું છે, એ પાકું છે, અને એમને બેનું લીધું છે, એ પાકું. પણ માલિકો બેન કે ભાઈ એક કહું તો છે ને બે કહું તો ગાય. આ અને નાની બીચ મેં મારો સાહેબ રહ્યો છે સમાય. એમ આપણને ઓળખવા માટે ગુરુ મહારાજ કેટલા પ્રયત્ન કરે. આમથી ન સમજાતું હોય તો આમથી વાત કરીએ, આમથી ન સમજાય તો જેમ કેમ આને ફીટ બેસી જાય આ વાત તો લડખડાય સુધી કરી ન લડતા. આ નહીં હાથું હોય, ઓલું હાથું હોય છે, આ હાથું છે, ઓલું હાથું હોય, એમ 2 પોઈન્ટમાં મતલબ હોય. જ્યાં કંઈક એવું ભાળતા તરત એટલે આવું તો આમ થાય નહીં. એમ જુનાગઢ એટલે હાથમાં આપણે આયા છીએ આ ભવનાથમાં. આ ભવ આને ભવનાથ કીધું, એમાં વસવાટ કરવા હતું. પછી સવારમાં પ્રભાતના પવરમાં ચડવાનું છે. અહીંથી પગથિયે છે, પગ દેવાનો. પગ એક પગથિયું પેલું સાંભળો, આવડા પગથિયા નથી, આ પેલું પગથિયું પગ છે. પગથિયું પેલું સાંડી જાવી તો પડવાનો વારો છે. બધાય સંતો એમ કે છે પગ એક પગ રખો. અંગૂઠો મરડીને ને પીયું ને જગાડ્યો પૂરી છે ને આવે છે. હું આ આડો જા આવડું જાય અંદર લે ઈ રહ્યું. ઈને એમ કીધું અંગૂઠો મરડીને પીયું ને જગાડીએ. હવે ત્યાં જવું પડે. ભક્તિ કરો પાતાળમાં, પછી પ્રગટ થાય છે આકાશ. કઈ આકાશ? આવડી આકાશ. ઓલી કાશ તો જ જાય છે. ભક્તિ કરે પાતાળમાં, પ્રગટ થાય છે આકાશ. પછી દાયબી દોડી નહીં રહે ઓલી કસ્તુરીની ભાઈ. જે તમે ભક્તિ કરો છો એ દીવો નહીં, નીડર થઈને ભક્તિ કરો તો બધાને ખબર પડે. સુખી રહે એવું નથી. આપણે બીવી તો પછી બહાર આવે આટલા માણા હોય મારું ગુરુ માં જ ન કરે. સીધા ફેરી નાખ્યું કરવું. પછી પાછું એકલા હોય તો કે ગુરુ મહારાજ, એટલે તને કેવી બીક લાગે આપણે ખરાબ બોલે? અરે મારે એવું થાય ને કે લગ્ન પ્રસંગમાં ઝાઝા માણા હોય ને તારે એવડે એક ભક્તો એને આમ શેટા દઈ જાય, અડતે નો આવે. અને પછી બધા માણા આગા પાછા થવા મળે પછી ઓછા થાય ને ત્યાર પછી એને આમ કરે તાના મને જાય. તને શું બીક છે? ઓજા હોશિયાર અલગ ધણી આગે, દિલ સાબિત તો ડર ના ક્યાં. જો આપણે ચોખાને કાટ ક્યાંથી, ચોખાને ફોતરા ક્યાંથી? ફોતરા હોય તો હવે ચોખા છે ને જ્યાં સુધી આ લાજ કાઢવાનું આવ્યું પડશે. ચોખાને ફોતરા છે મર્યાદા છે બરોબર, પણ અહીંયા દાદા નથી, કાકા નથી, મામા નથી, માસી નથી, કાકો કુટુંબ કોઈ નથી. અત્યારે તમે બેઠો છો સંત સભામાં બેઠો છો. ક્યાં? દેવરે સભામાં એમને રમવા. હજી તમને દાદા દેખાય, હજી તમને કાકા દેખાય, હજી તમને જેઠ દેખાય. અરું જ્ઞાન કહેવાય જ નહીં. કારણ કે તમને આ જાતિનો પૂછો, સંત કી જે પૂછવું તે જ્ઞાન. એટલે આ મૂલ કરો તરવાર નું પડે રહે ને. જો આ મિયાન ને દાદા કેવી છે, મિયાન ને કાકા કેવી છે, મિયાન ને હારા કેવી છે, મિયાન ને જેઠ કેવી છે. માલિકો કોઈ કોઈનો થતો. એક ડોશમાં હતા, એને દીકરો એક વહી ગયો, એક જ દીકરો. અને બીજાને હાથ 10 હોય તોય નો ઓછા થાય. અને એક હતો જ્યો ડોશમાં રો જ કરે, રો કરે. ઘણા ટાઈમ રોયા, 10 વાર રોયા. તાર કોઈક સંત નીકળ્યા કે આ ડોશમાં કેમ બહુ રોજ થાય કે એમને એક જ દીકરો હતો, થઈ ગયો તેનો રો કે ડોશમાં હાથ કરવાય. ડોશમાં કે માં કેમ રોવો છો? કે મારે એક દીકરો હતો 10 વર્ષથી ઓફ થઈ ગયો. એક હતો તોય ન રો, એને ગયું એમ. કે તમારા દીકરાને જોવો કે તે હોય કે આમાં ઘેરે જો પાંજરા પોપટ ને તમારો દીકરો જાઓ મળવું મળે. ડોશી દોટ કાઢીને ગયા. અરે બટા મને મૂકીને આવ્યો, તું અહીં વ્યો આવ્યો. કે હાથ મારી બટો, હું કોઈ દી કોઈનો બટો થતો નથી. તારો બટો તને દઈને આવ્યો છું. આ શરીર તારું હતું, મેં નહીં. મેં કોઈ દી કોઈનો થતો નથી. આ તો આવડા ઉત્તરના તાતણે બાંધ્યા હતા આપણને બધાને. ખાઈ લઈ ટોસો મારા ત્યાં તૂટી જાય આનો કેન્દ્ર. આ શરીરના ઘાટે ઉભા સોતા હું આ બધી વસ્તુ છે. પછી આ ઘાટ જયારે મૂક્યા છે એવડે લોકો ઉપદેશમાં લે છે કે આ ઘાટ ક્યાંનો? આ શરીર ઘર ક્યાંનું છે? આની ઉપરનો ધાબા ઉપર આપણે પગથિયે ચડો એટલે પછી આ દેશ પૂરો થઈ જાય, પછી ઉપરનો દેશ આવે. એનો ઉપદેશ કહેવાય.
આપણને ગુરુમાં જેમ કે તમે ઉપદેશમાં જાઓ, આ પગથિયે ચડી જાઓ, પછી ઉપદેશમાં વ્યા જાઓ, પછી પાછું તમારે કાર્ય હોય તો આ લોકમાં આવો, કારણ કે પાછું શરીર આવ્યું બોલે એવા કાર્ય કરવા માટે. નરસિંહ મહેતાને એવું થયું હતું, એ જો ખરો એને એના કોઈક બોલ્યા હોય તો એમાં ટ્રેન ભાગી ગયો, એમ કે હમણાં મને મનાવવા આવશે, કોઈ મનાવવા ન ગયો, એ આંખમી ગયો તો ન ગયો. પછી એ કે શંકર ભગવાનની લિંગ હતી ને બસ ભરી ગયો, બસ ભરી ગયો, શંકર ભગવાન પ્રસન્ન છે. નરસિંહ માગ કે આ માગતા તો આવડતું શું મગાય, ખબર તો નથી શું માગવું. એટલે એને એક વિચાર કર્યો, આ વાલમ વાલી વસ્તુ કોઈ ન દેતા હોય, બધું દેતા હોય, તમારે વાલું હોય આપો, તાકે મને વાલા શ્રી તાકે તો એ આપો, તાકે તો વૈકુંઠમાં હોય તો લઈ જાઓ, ઉપાડ્યો વૈકુંઠમાં લઈ જાય. ત્યાં હાથમાં મશાલ આપી, મશાલ આપીને મશાલ હળગતા હળગતા હાથ હળગવા મળ્યો. એટલે હાથ નો કે હાથા હળગે હો, આની હારી હાથા હોય. અને અહીંયા ખીલો મારે, હાથ હળંગ કે ખીલો માર્યો જેસલ, એ અહીંયા વાત એ હાથેળમાં તમે દેવામ ન મારે, દેવો તો હાથેળ કરતા પકતો ન હોય, હાથેળ કદાચ કુસામાં કે આમ ખેંચી લેતો દેખાય નહીં. આ દેવો આવડો મોટો પીડ્યો મૂકીને હાથેળ કિલો માર્યો. એ કે હાથેળીમાં ખીલો ને માર્યા પછી જ ખીલો, નકર તાવું ત્યાં કોઈ ખીલો એવું નથી, બધા કરમાયેલા છે. આ 5 ને જયારે આમ ખીલો મારીને વીંધી નાખે ને પછી એટલા જ ખીલે, જેટલા ખીલે છે એટલા જ ખીલે છે. જેટલા ખીલા છોડીને આગા રખડે બધા ઈ માવું બહુ જાજુનું ન કહેવાય, પણ ખીલે છે એટલા ખીલે એ પાપ. એને નીણની જરૂર ન પડે, એને નીણની જરૂર, જે ખીલે બાંધ્યા હોય એને ધણીને ઉપાડી હોય. એટલે આને પાણી પાવા જોઈએ છે, એટલે પાણી પાવી દે કે ના આ બજારમાં બેઠા હોય ત્યારે ઓલા પણ રોડા ફૂટી જાય, અહીં બહાર બેઠા હોય માણસ કેતો ફૂટે, આપણે એવું કેવું. પણ આમ બળદ ને ખીલે બાંધ્યા હોય એને નાથ હોય, હા મારા નાથ, નવ નાથ, મારા નાથ અને 9 નાથ. જેટલા દરવાજા છે એટલે એક નાથ પહેરાઈ દીધી, એટલે બધા ડોસે, એટલે એને ખીલે બાંધ્યા. પછી આપણે બધા સદગુરુના વચન ઉપર બાંધેલા છીએ, એટલે એને સદગુરુનો વચન તો આપણો ખીલો છે. અહીંયા ઉભા છે એટલા જ ખીલા છે. એમનો પ્રશ્ન અહીંયાનો હતો. પછી એવડે લોકો એને નીડની ઉપાધિ નહીં કરવાની, નીડની ઉપાધિ ઓલા બજારે બેઠા હોય ને હોય એ કે હાન પડે ને ઓલા ખેડૂત બધા ઘેરે વ્યાય હાલો હું જઈ. પછી ગમે એનું કોઈક સારું હોય ખેડ વાવેલું જાય એમાં જાય ઘીરે જાય બધા, અને કેટલું બગાડે ને પછી વહેલા વી આવે પાછા. પછી પાછો સવારમાં ખેડો આંટો મારવા જાવ, ઓહો આજ તો કે ઓલા પહોંચી ગયા લાગે બધા, આપણું આજ બધું ત્યાં વાંધો ને, આજ ભોલા ખાઈ ગયા કાલ વાતો એ આવવાના ફરી નથી. ફરી જોડે રાતે લપીને બેઠા હોય, આવડા પાછા જાય એને જ માર્ગે સર જાય ને પછી એવડે મારતા મારતા ઠેઠ ગામ સુધી લાવે, આગલે દીનું ખાધેલું હોતે કઢાઈ નાખે મારી મારી. જો આનો અર્થ છે આપણને ગુરુ મહારાજ માણા બનાવે, તાંબુથી કોઈથી કઈ ખીલે જાય એવું આ બધા મત જ છે, પણ એ વસ્તુ અઘરું છે. સદગુરુ વચનના થાવ અધિકારી પ્યાનભાઈ અને મેળશે અંતરનું અભિમાન, જોતરે જોતામાં દિવસો 21,600 ને કાળ. જાણવા જેવી વસ્તુ અજાણ છે પાન મેં હતું માન મેકો આવો મેદાનમાં સમજો ગુરુની શાન. આ ગુપત રસનો ખેલ અટપટો આંટી મેકો એટલે તરત સમજાય. બોલો એ આંટી જાય તો જ આંટી જાય, એ કે પડખાવું જ જાય, આંટી ન શકતો તો આંટી નહીં જાય. જેટલે અહીંયા આંટી જાય આંટી ગયા છે એટલે આંટી જાય છે. અને ઘણા આમ પ્રસાદ મારે પણ પડખાવા ઘા પડે એને નથી થતું નથી, એટલે આંટી જાય થી આંટી જાય તો 2 મટી 1 થઈ જાય. આંટી કીની છે આમ તો મનની કહે છે આપણા લોકો, મનમાં આંટી એવી પડી જાય છે. અને આમાં પવન આવતો હોય એમાં આમાં બધી આ બજારો બધી વાંકી સૂકી ને એટલે આમથી ભટકાણું આમથી ભટકાણું આમ ચડો તો ફરવા મળી ગયું, એટલે એને ફરવાનું ચાલુ થઈ ગયું. ફરે છે એટલા બધા આંટીએ કહેવાય, દોડે છે બધી કોઈ એટલા. એ કે હજી ગોતવી છે ને, કોને ગોતે કે હું તો વાને ગોતું છું. તું કોણ છે ખબર તાકે એ ખબર નથી, પણ હું તો કીધું ને વાને ગોતું છું. તાકે તું આ સકડિયું ફરતો બહીને ઉભો રહી જાય ને તો તું વાસો, પણ આ ફરક કંટ્રોળ્યો છું
અને વિટોળિયો કોઈ દી કોઈનું સારું કરે નહીં. વાહ શિવે, વાહ ભાઈ વાહ, વાહ યોગા કે કેમ આવ્યો તક સીધો આવ્યો એટલે આ બધા વાંકા આવે છે. એટલે ઈ ફેરવા વિના એટલે કીધું જાણવા જેવી વસ્તુ એક અજાણ છે. કઈ વસ્તુ અજાણ છે? આપણે પોતે પોતાને જાણતા, બધાને જાણવા વાળો પોતે પોતાને જાણતો નથી. આ કાનમાં ક્યારો કોરો વાડીઓ પાવા નીકળી જાય છે. નજીકમાં જે ભૂલવણી નજીકમાં જ છે અને આપણે આગળ ગોતવી છીએ. આપણે જે સંતો બધા કહેશે એ હાવ નજીક કહેશે. મુझको ઢૂંઢે કહા બંદા, મેં તો તેરી અંદર છું, મેં તારી અંદર છું. તું મને મસ્જિદમાં ગોતે ને ઓલામાં ગોતે, મંદિરમાં ગોતે, મેં તો આકાશમાં નથી પાતાળમાં, હું તો તેરી અંદર છું. મુझको ક્યાં ઢૂંઢે તું? મીન બસે સમંદરની માય તોય રહે છે પ્યાસી, ઉनको દેખ કર આવે મને હસી. માછલી પાણીમાં રહે છે ને તરસી છે. કેમ એમ કેવું? હમણાં કઈક મોં હોય તો એને ઉલટી થતા નથી આવડતું. જે હેમી હાલે પાણી ન પીએ એને ઊંધું થવું પડે. ઊંધું થવું ગમે નહીં. આપણે દુનિયા આવડું બોલે. આપણને બધા એમ કે ગુરુવાળા ઊંધી ના કહેવાય, ઊંધા કહેવા પડે. કેમ કે પાણી તો જ આવે. બગડ્યા ને બગડ્યા લેજો જાણી. હવે જળ જીવની અમને ખોટી ગમતી નથી વાણી. કલેડાની સંગે જુવાર બગડી, પડી ધૂળમાં ફૂટી જાય ધાણી. ઉગવા તણો અભ્યાસ મેટો મટી કરમની કાણી. સંતો બગડ્યા લેજો. જાય રહેતી તા હું ઉપાય બી કીધી ઓલા તાવ કે ને તો ધાણી ફૂટી જાય પછી આમ જમીન નાખું ઉડી એમ એને ઉગવાનો નાથ થવાનો અભ્યાસ મટી ગયો મટી કરમની કાણી. હવે સંતોની આ બધી વાતો છે પણ આપણે લેવાની છે આપણા કેન્દ્રમાં. ઉપર કેમેરો છે, ડીશ ઉપર ચડાવેલી છે, ટીવી તમારી પાસે છે, ચેનલ મેળવો. ભજન આવે છે ચેનલમાં અને સિરિયલ આવે છે બીજી ચેનલોમાં, ભાંગડા આવે છે અને ફિલ્મ આવે છે. આપણે ફેરવવાનું છે, ટીવી ફેરવવું છે. આપણે આ ટીવી દઈ દેવું કોક ને બીજું લાવવું છે. એ કે હો ટીવી બદલાવીશ ને તોય બદલે છે નહીં. કારણ તું ટીવી બદલાવે, ટીવી નથી બદલાવાની, અંદરથી ચેનલ બદલાવાની છે, અંદરની દ્રષ્ટિ બદલાવાની છે. બહાર ફર્યા કોઈ દી ફરે એવું અંદર ફરે બહાર ફરે શું થાય? જીવનમાં દ્રષ્ટિ ફરે. એક ફેરો ફરે પેલું મંગળ વર્તાય. ક્યારે? એક આટો ફરે પછી તારે આંખ ફરે, દ્રષ્ટિ ફરે. પેલા મંગળે આટો નો નકરો ફરે પણ આટા હારે હારે એક આંખ ફરે. અમને કહેતા હતા ને ઓલી આંખ મારી ઉઘડતા સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નહીં. આંખ ની મારી નાખી હોય તો ઉઘડે. આંખની અંદર જે કાર્યક્રમ કરતી વિકાર હોય એ મરે પછી ઉઘડી કહેવાય. તો આપણે બધા આંખ ઉઘાડે જ છે. આમ તો આ તો જગત જોતું જ હોય કે બંધ નથી તો ઉતા હોય ત્યારે પછી જાગતા હોય ત્યારે ઉઘાડે જ હોય. તો કેમ કહે છે કે આંખ મારી ઉઘડે પછી સીતારામ દેવ? આપણે સી ત્યાં રામદેવ. આ જે દેખાય છે ને એ સીતા છે ને બોલે છે રામ છે. આરામ હોય તો ભલે ન જય ગુરુ મહારાજ. એ કે આરામ જ નથી, મેં નહીં આવે. આરામ ને ઓળખતા નથી ને એટલે આરામ ક્યાં આવે? તમે ઓલો રામ દશરથ વાળો ગોતો છો, રામાયણ વાળો ગોતો, એ નહીં આમાં ગોતો. એમને વાલ્મીકી આમાં લખી મૂક્યું અને એવડા એમાં ગોતે. અમજણી વિનાના આંગળા બધા પીપર પદડા ખાય, શીસોડા બધા કાયમ કોરા ફરજ રહેતો મંડી જાય. આખી જિંદગી ભજન ગાય કે મેળી ગયા બિચારા પણ એના વાત એકે સમજાણી નથી. સંતો ક્યાં બેઠા હોય વાણી રે વાણી મારા ગુરુજીની વાણીને જીવતા પરણાઈ પછી મુવા કરે આણી પછી કિલો દૂધ ને મારે ભેંસ કરે લોણી. એવું સંતો કે આપણને સુખ સમજવા માટે. અને છતાંય અભ્યાસ થોડો કરવાની જરૂર. જો અભ્યાસ વિના તો બધાને ગુરુગમ જાણ્યા પછી તમે ધરાણા હોય તો તમે જમેલા હોય તો બીજાને જમાડો, ભૂખ્યા હોય તો કઈ ખાવા દો, ઘરે ગયા હોય તો બીજાને ખવડાવો. બે પ્રશ્ન છે. સાધુ તેરો સંભળો ન છોડો મેરેલા. ગમે એટલું મેરું ડગે પણ જેના મન ન ડગે ભલે ભાંગી પડે માન.
વિપત પડે પણ વણશે નહીં વહી મારા હરિજનનું પરમાન. હા. લ્યો આવી લાઈટ કેવી આવી લાઈટ થોડી થોડી વાતને સમજવાની ખાલી સાંભળવી છે થોડું સમજવાની કોશિશ કરવાની. કેમ કે આ મહાપુરુષો બધા જે કહે છે ને આમાં તમે જો ચડો તો ડુંગર ચડો ને એટલે આ શેષ કે ચાલુ કરો. આ મધ્ય કેન્દ્રમાં આવો તો એવી શક્તિ છે આપણે. તમે જેટલું ખાવ પચાવો એટલે માતાજી મંદિર આવ્યું અંબામાનું. આખા શરીરની અંદર કોણ કાર્ય કર્યું છે? શક્તિથી ના આગળ આપણે જાય. શક્તિ કોના આધારે હોય? શક્તિનો આધાર પર લાઈટ વહી જાય છે ને ઓલો પાવર. તાર લાઈટ ને મુક્ત થતો હોય તો શું વાંધો છે? આપણે બિલ ન કરવું પડે. લાઈટ કરંટ ને કે તું ગયો તો લાઈટ ભલે રહી અમારે અંધોળો નું લેતો જતો હોય એ જાય તો અંધોળી લેતો જાય. આંખ આમ ફાટી રહી હોય પણ કઈ ન હોય એમાં. એ કે કીમાં ઓલી જોતા કે અંધોળી લેતો ગયો. આ કઈ ભાવતો નહીં હોય કે ના આંખ ઉગાડે પણ ભાવતો નથી. કરતા બધા રોતા હોય ને ખબર પડે ને. રાયડું નાખતા હોય ત્યાં કાન એવું ગાડો હોય તો એ સાંભળે નહીં કોઈ નું. હા એટલે હવે તો તમે આ ક્યાં કોઈ રહેવાનું બધા જવાનું છે એવું નથી. પણ સંતોની એક રીત છે. આ શબ્દનું ઘર અવિનાશી પરમાત્મા તમારું સ્વરૂપ છે અને બહુ અતિશય અનુભવ કરો અને તમે તમારા ઘરનું નક્કી કરી પછી બે જીવને જગાડવાની કોશિશ કરો. સંતો શાયર જેવડો સ્વભાવ જેનો કોઈ દીનો સલકાય જેમના કટોરા પોતે પીવે અમૃત બીજાને ભાઈ સાચા સંતો એમ ઓળખાય. એવું મને ઘણું કીધું હતું પણ હવે મારે મર્યાદા હોય બધાને થોડું થોડું કલાક બોલ